નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર લાંબા સમય પછી આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીની જાહેરાત જે 8 તારીખના રોજ આવી હતી અને 8 તારીખથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા હતા અને ગઈકાલે એટલે કે 30/8/2025ના રોજ જે ફોર્મ ભરવાની તારીખ પૂરી થઈ ગઈ છે। તો ઘણી બધી બહેનોને પ્રશ્ન હતો કે તારીખ લંબાવી છે કે નહીં, વયમર્યાદાની વાત કરવામાં આવે તો એ વધારવામાં આવી છે કે નહીં, કારણ કે યુટ્યુબની અંદર અને અન્ય સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો અને અન્ય ફરી રહ્યા છે કે તારીખ પણ વધારવામાં આવશે અને ઉંમર મર્યાદા જે છે વયમર્યાદા એ પણ વધારવામાં આવશે। તો એને લઈને થોડીક અપડેટ આપી દઈએ। એના સિવાય જેમણે ફોર્મ ભરી દીધું છે એમની અંદર ફોર્મની અંદર કોઈ ભૂલ હોય તો એમનું શું થશે, રિજેક્ટ થશે કે નહીં, કયા કયા ફોર્મ રિજેક્ટ થશે એને લઈને ખાસ અગત્યનો વિડીયો છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જે ભરતી માટેનો જે પ્રક્રિયા હતી ફોર્મ ભરવાની એ પૂર્ણ થઈ ગઈ છે। તારીખ કોઈ પણ પ્રકારની વધારવામાં આવી નથી। તો ઘણા બધા બહેનોએ આજે પણ મને ડોક્યુમેન્ટ મોકલ્યા હતા, અમારું ફોર્મ ભરી દેજો। તો જે પણ બહેનો ફોર્મ મોકલ્યા હોય એમને તો જણાવી દીધું છે। અન્ય બહેનોને જણાવી દઉં કે હવે ફોર્મ ભરાવતા નથી, બંધ થઈ ગયા છે। બીજી વયમર્યાદાની વાત કરવામાં આવે તો ઘણા બધા કહે છે કે તેડાગર માટે 43 વર્ષ છે, તો તેડાગર કાર્યકર બંને માટે 18 થી 33 છે। વયમર્યાદા કોઈ વધારવામાં આવી નથી। સાથે સાથે અત્યારે તેડાગરની અંદર હોય અને કાર્યકરની અંદર જેમને આગળ ફોર્મ ભરવું હોય તો એના માટે 43 વર્ષ હતા, બાકી નહીં। બીજું છે કે હવે જે છે આગળની ભરતી પ્રક્રિયા ક્યાર સુધી પૂર્ણ થશે, તો સૌથી પહેલાં જે CDPO શ્રી દ્વારા ઓનલાઈન મેરિટ ચકાસણી 31 એટલે આજથી લઈ અને 9/9/2025 10 દિવસ આ પ્રક્રિયા ચાલશે। જે તમે ફોર્મ ભર્યા છે એની તાલુકા વાઇઝ ચકાસણી થશે। એના પછી PO શ્રી દ્વારા મેરિટ ખરાઈ અને જનરેશન 10 તારીખથી લઈ અને 19 તારીખ સુધી જે છે એ તમારું જે ફોર્મ ભરેલું છે એનું જે મેરિટ લિસ્ટ છે એ બનીને તૈયાર થઈ અને વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। એના પણ 10 દિવસનો સમયગાળો છે। મેરિટ બાબતે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે 20/9થી લઈ 29/9 સુધી ઓનલાઈન અપીલ કરી શકશો। મેરિટની અંદર કોઈ ફેરફાર હોય તો અપીલ નિવારણ ક્યારે આવશે તો 29 તારીખ પછી એટલે કે 30/9થી લઈ 9/10 સુધી તમારે કોઈ પણ પ્રકારના જે અપીલ કરી છે એનું નિરાકરણ આવી જશે। ડોક્યુમેન્ટ ચકાસણી અને નિમણૂક પત્ર ક્યારે એનાયત કરશે તો 10/10/2025 તારીખ યાદ રાખજો। 10 તારીખથી લઈ 19 તારીખ સુધી તમારી જે છે એ ડોક્યુમેન્ટ ચકાસણી થશે। ઓનલાઈન ફોર્મ ભર્યામાં જે પણ ડોક્યુમેન્ટ આપ્યા છે એ તમામ તમારે લઈ જવાનું રહેશે। 19 તારીખ સુધી આ પ્રક્રિયા પૂરી થશે અને 20થી લઈ અને 18/11 30 દિવસ 1 મહિનાની અંદર તમારે જે તે હાજર થવા માટેનો સમય પણ આપશે। તો આ રીતે આગળની ભરતી પ્રક્રિયા ચાલશે। છેલ્લે 18/11 સુધી આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે। હવે ખાસ કે કોના ફોર્મ રદ થઈ શકે છે તો જે ઓફિશિયલ માહિતી મુજબ જો તમે કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવો છો, તમારી સામે પોલીસ ફરિયાદ થયેલી છે અથવા તો કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારની સજા હોય તો એ ફોર્મ રદ થશે। એના સિવાય તમને જે નાદાર જાહેર કરેલ હોય, એના સિવાય તમને કોઈ પણ સરકારી અર્ધ સરકારી જે પણ નોકરીમાંથી ફરજ મોકૂફ કર્યા હોય તો પણ થઈ શકે છે। એના સિવાય એક જ ઘરના કુટુંબના સભ્યો હોય, દાખલા તરીકે સાસુ વહુ હોય, દેરાણી જેઠાણી હોય, 2 બહેનો હોય અથવા તો નણંદ ભાભી, આવું કોઈ પણ પ્રકારનું જે કુટુંબના 2 સભ્યો એક જ આંગણવાડીમાં થતા હોય તો એમનું ફોર્મ રિજેક્ટ થશે। બાકી ફોર્મ ભરવાની અંદર જો કોઈ નાની મોટી ભૂલો હશે તો એ પણ ફોર્મ રિજેક્ટ થઈ શકે છે। શ્યોર નથી કહેતા, પરંતુ રિજેક્ટ થઈ શકે છે। ત્યાં તમે ગુણ લખવાની અંદર ભૂલ કરી હોય, ડોક્યુમેન્ટની અંદર અલગ હોય, અથવા તો તમે ડોક્યુમેન્ટ અંદર એડ ન કર્યું હોય, અથવા તો રહેઠાણનો દાખલા બાબતે ખાસ જણાવી દઉં, આમાં સૌથી વધારે ફોર્મ રિજેક્ટ થશે। કારણ કે ઘણી બધી બહેનોને ખબર નથી, આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છતાં પણ ખબર નથી કે રહેઠાણનો દાખલો મામલતદારનો જોઈએ। હવે ઘણા બધા ગ્રામ પંચાયતને અપલોડ કરી દીધા હોય, અમુકે જે તે કોઈ સંસ્થાનો હોય, સરપંચનો હોય, તો આવો કોઈ દાખલો ચાલતો નથી। માત્ર ને માત્ર મામલતદારનો દાખલો હશે તો જ તમારું ફોર્મ માન્ય રહેશે, બાકી 100% રિજેક્ટ થઈ જશે। એના પછી અમુક જાતિના દાખલા બાબતે લઈ અને પણ પ્રશ્ન હતો તો એની અંદર પણ મામલતદારનો અથવા તો જે તે તમારા જિલ્લાની કચેરીનો દાખલો ફરજિયાત જોઈએ છે।
પછી નામની અંદર ઘણા બધાને હતું કે અમારું જે નામ છે એ અલગ છે, ફોર્મ અમે અલગ નામથી ભર્યું છે, તો એમના પણ રિજેક્ટ થઈ શકે છે. આધાર કાર્ડ મુજબ તમારે અરજી કરવાની હોય છે અને જે ધોરણ 10 મુજબ નામ લખવાનું હોય. તો ઘણી બહેનો જે એસએસસીનું નામ હતું એ પણ સેમ આધાર કાર્ડ મુજબ લખેલું હોય તો રિજેક્ટ થઈ શકે છે. અને અન્ય કયા કયા કારણે રિજેક્ટ થઈ શકે છે એ હવે આગામી સમયની અંદર આવશે એટલે ખબર પડશે. બાકી જે પણ હાલના તબક્કાની માહિતી છે એ મેં તમને આપી દીધી છે. તો બસ હવે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ મોકલવા નહીં, કારણ કે ફોર્મ ભરવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે. અને ઘણા બધા કંઈક અમારે ડોક્યુમેન્ટ તૈયાર નથી થયા. તો ભાઈ 8 થી લઈને 30 લગભગ 23 દિવસનો સમય હતો અને 23 દિવસની અંદર તમે ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. જાતિનો દાખલો પણ કઢાવી શકો છો, રહેઠાણનો દાખલો પણ કઢાવી શકો છો. તો એમાં ખાસ કોઈ પ્રશ્ન હતો નહીં. અમુકને છે કે એમને ડોક્યુમેન્ટ તૈયાર થયા નથી અને તારીખ પૂર્ણ થઈ ગઈ છે, તો એમના માટે હવે નવી ભરતી ચાન્સ રહેશે. રહેઠાણનો દાખલો 6 મહિના સુધી માન્ય રહે છે. આપણે અગાઉ એક વિડીયો બનાવી દીધો હતો લગભગ મહિના પહેલાં કે ભરતી આવવાની છે તો દાખલા કઢાવી લેવા. તો જેમને કઢાવ્યા હતા એમના ફોર્મ પણ ભરાઈ ગયેલ છે. બાકી હવે નવી ભરતી ક્યારે આવશે એનો અત્યારથી કંઈ નક્કી નથી, પરંતુ ભરતી આવવાની અંદર પણ સમય લાગતો હોય છે. લગભગ 1.5 થી 2 વર્ષ સુધી ભરતી આવતી હોય. અગાઉ 22-23માં આવી હતી, એના પછી હવે આવી છે. આ રીતની ભરતી પ્રક્રિયા આવતી રહેતી હોય છે. એટલા માટે અને જેમણે 12 પછી અન્ય કોર્સ કરેલો હોય, સ્નાતક હોય, બીએડ હોય, પીટીસી હોય, અને પીટીસી હોય તો ખૂબ સારું છે. આગામી સમયની અંદર ટેટ 1ની પરીક્ષા આવે છે, એના માટેની તમે તૈયારીમાં લાગી જાઓ અને ટેટ 1 પાસ કરી અને શિક્ષક તરીકેની જોબ બહેનો માટે સારામાં સારી છે. તો બસ આવી જ માહિતી તમને આપતા રહીશું. હવે આપણે ફરી જ્યારે મેરિટ જાહેર થશે ત્યારે ચોક્કસ વિડીયો બનાવીને માહિતી આપીશું. મેરિટ કઈ રીતે જોવું એ પણ આપણે વાત કરીશું અને એની અંદર મેરિટના કઈ રીતે મેરિટ ગણાય છે એનો આપણે વિગતવાર વિડીયો મૂકી દીધો છે ચેનલ ઉપર. ઘણી બધી બહેનો લગભગ 40,000 કરતાં વધારે લોકો જોયેલો વિડીયો છે, તો એ પણ તમે જોઈ શકો છો. મેરિટ ગણતરી તમે જાતે પણ કરી શકો છો. અન્ય તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ કરી દો. અત્યાર સુધી જે પણ કોમેન્ટ કરી એમના કદાચ જવાબ ના આપી શક્યા હોઈએ, કારણ કે આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ જે ચાલુ કરેલ હતી એના સિવાય અન્ય કોઈ પણ ઘણી બધી બહેનોના નાના મોટા પ્રશ્નો વોટ્સઅપ દ્વારા તમામ સોલ્વ કરી આપ્યા છે. પરંતુ યુટ્યુબની કોમેન્ટ જે ખાસ ધ્યાન આપી શકાયું નથી, તો એ બદલ પણ માફી ચાહીએ છીએ. કારણ કે જે વોટ્સઅપ ઉપર જેમણે પણ મેસેજ કરેલો હોય એમને તમામ આપણે રિપ્લાય આપ્યા છે. અમુકને જે કઈ રીતે માર્કશીટ અપલોડ કરવી, કઈ રીતે ગુણની ગણતરી કરવી, એક કરતાં વધારે પ્રયત્ન હોય તો શું કરવું, ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવા, કેવી રીતે કરવા, એ બધી આપણે માહિતી જે અગાઉ પણ આપી દીધી છે. તો બસ આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.